તો અંબાજી મંદિરના પ્રસાદને લઈ રિયાલિટી ચેક. પ્રસાદ માટે શુદ્ધ ઘી જ વાપરવામાં આવે છે તેવું પણ કૌશિક મોદીએ જણાવ્યું. સમયાંતરે ટેસ્ટિંગ માટે સેમ્પલ લેવાય છે. હાઇજેનિક વાતાવરણમાં પ્રસાદ બનાવવામાં આવતો હોવાનો પણ કૌશિક મોદીએ દાવો કર્યો છે. તો અંબાજી મંદિરના પ્રસાદને લઈ પણ રિયાલિટી ચેક કરવામાં આવ્યું. રાજ્યના અલગ અલગ મંદિરોમાં તિરુપતિ પ્રસાદ વિવાદ બાદ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે પ્રસાદ માટે શુદ્ધ ઘી જ વાપરવામાં આવતો હોવાનો કૌશિક મોદીએ દાવો કર્યો. તો હાઇજેનિક વાતાવરણમાં પ્રસાદ બનાવાય છે. સમયાંતરે ટેસ્ટિંગ માટે સેમ્પલ પણ લેવાતા હોવાનો કૌશિક મોદીનો દાવો. મંદિર ખાતે પ્રસાદ બનાવવા માટેની એક સુંદર વ્યવસ્થા છે. હાઇજેનિક વાતાવરણમાં પ્રસાદનું નિર્માણ કરે થાય છે અને એનું મેજરમેન્ટ, ટેમ્પરેચર મેજરમેન્ટ, એનું મોઇશ્ચર મેજરમેન્ટ વગેરે પણ એનું નિયમિતપણે કરવામાં આવે છે. બેચ વાઇઝ એના સેમ્પલ પણ લેવામાં આવે છે ટેસ્ટિંગ માટે. અને જે મોહનથાળ પ્રસાદ માટે જે ઘી વપરાય છે એ બનાસ ડેરીનું શુદ્ધ ઘી ડેરી દ્વારા સીધો ડેરીમાંથી ખરીદી અને એનું શુદ્ધ ઘી વપરાય છે. એ સિવાય કોઈપણ પ્રકારનું ઘી પ્રસાદ બનાવવા માટે વપરાતું નથી. આમ સુંદર રીતે આ કાર્ય પ્રસાદ મેકિંગનું કામ થાય છે.